પત્રકાર રોનક ભાવસારને અસામાજિક તત્વો દ્વારા ધમકી આપવામાં આવી। સમગ્ર ગુજરાત સહિત વડોદરા શહેરમાં વારંવાર પત્રકારો પર ધમકી અને હુમલાઓ કરવામાં આવતા હોય છે, ત્યારે વડોદરામાં મનન ટાઈમ્સના તંત્રી પર અસામાજિક ઇસમ ફૈઝલ પઠાણને ગાડી અથડાવવાનો પ્રયાસ કરી ધમકી આપવામાં આવી હતી। પત્રકારો પર હુમલાઓ ભારતમાં પ્રેસની સ્વતંત્રતા અને લોકશાહી માટે ગંભીર ચિંતાનું કારણ છે। પત્રકાર પર હુમલો પ્રેસની સ્વતંત્રતા અને લોકશાહી માટે ગંભીર ચિંતાનું કારણ છે। પત્રકાર પર હુમલાઓ શારીરિક, માનસિક, કાનૂની અથવા ડિજિટલ સ્વરૂપે થઈ રહ્યા છે। સામાન્ય રીતે આવા હુમલાઓ વાસ્તવિકતાને દબાવવા, સત્ય સામે અવરોધ ઊભા કરવા અથવા પત્રકારોની નિષ્પક્ષતા અને અવાજને દમન કરવા માટે થાય છે। આવો જ એક બનાવ ગતરોજ રામનવમીના દિવસે વડોદરા શહેરમાં મનન ટાઈમ્સ નામનું અખબાર ચલાવતા તંત્રી રોનક ભાવસારને અસામાજિક તત્વો ફૈઝલ પઠાણ દ્વારા ફોન ઉપર ધમકી આપવામાં આવી હતી। અગાઉ વારસિયા વિસ્તારમાં આવેલ કાલભૈરવ મંદિરના સમાચાર બનાવવામાં આવ્યા હતા, જેને લઈને ત્યાં રહેતો ફૈઝલ પઠાણ નામનો એક ઈસમ અગાઉ મનન ટાઈમ્સના તંત્રી રોનક ભાવસાર પર હુમલો કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો, જેને પગલે સિટી પોલીસ મથકે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી। ગત મોડી સાંજે મનન ટાઈમ્સના તંત્રી રોનક ભાવસાર પર ગાડી ચઢાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ આ ઈસમ દ્વારા ટેલિફોનિક પર ફૈઝલ પઠાણ તેઓને અપશબ્દ બોલવાનું શરૂ કર્યું હતું। સાથે તે વારંવાર ઉલ્લેખ કરતા રાખે છે કે હું લુખ્ખો છું, તારાથી જે થાય તે કરી લે। તેને લઈને રોનક ભાવસાર દ્વારા અપશબ્દ સામે માનપૂર્વક વાતો કરી હતી, પરંતુ ફૈઝલ પઠાણ વારંવાર અપશબ્દ બોલતા રોનક ભાવસાર દ્વારા છેલ્લે ફોન કટ કરી દેવામાં આવ્યો હતો અને આ ફૈઝલ પઠાણ સામે સિટી પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરી લેખિતમાં અરજી આપી આવા છાટકા બનેલા અસામાજિક તત્વોને કાયદાનો પાઠ ભણાવવા પોલીસ ખાતાને વિનંતી કરવામાં આવી હતી। હું રોનક ભાવસાર મનન ટાઈમ ન્યૂઝપેપરનો તંત્રી છું। આજ રોજ બપોરે 4:30 વાગે ફૈઝલ ખાન પઠાણ કરીને એક ઈસમ, જે હું એક્ટિવા લઈને જઈ રહ્યો હતો લાદારામ સ્કૂલ પાસેથી, ત્યાં મારી સામે આ ફૈઝલ ખાન પઠાણે એક્ટિવા અથાડવાનો પ્રયાસ કર્યો। અગાઉ આ વ્યક્તિ પર સિટી પોલીસ સ્ટેશનમાં જ મેં કમ્પ્લેન નોંધાવી છે, પરંતુ વારંવાર આ ઈસમ દ્વારા હેરાન પરેશાન કરવામાં આવે છે, બીભત્સ ગાળો બોલવામાં આવે છે। આજે પણ આ વ્યક્તિએ મારી સામે ગાળો બોલ્યો અને ત્યાંથી ભાગી છૂટ્યો। મેં એને ઊભો રાખવાનો પ્રયત્ન કર્યો, છતાં પણ એ ત્યાંથી ભાગી છૂટ્યો અને ત્યારબાદ આશરે 8 થી 8:30ની વચ્ચે મારી પર ફોન આવ્યો। ત્યારે એને મને ગાળો આપી કે હું તને જોઈ લઈશ, તારે મારી પર કેસ કરવો હોય તો કેસ કરી દેજે, હું તો લુખ્ખો છું, મને કોઈ ફરક નથી પડતો। તો આ શું ચાલી રહ્યું છે? શું આ લોકોને કાયદાનું કોઈ પણ પ્રકારનું બીક જ રહી નથી? અત્યારે અમારી ફરજમાં આવતું હતું કે પરિસ્થિતિ અતિ સંવેદનશીલ હતી, છતાં અમે કોઈ પણ પ્રકારની ઉશ્કેરણીજનક એવી એને રિપ્લાય આપ્યો નથી અને કોઈ પણ પ્રકારનો કોઈ પણ એને કશું બોલ્યા નથી, પણ એને મા બેન સુધીની બીભત્સ ગાળો અમને બોલ્યો। અમે બી જાણીએ છીએ કે સંવેદનશીલ વિસ્તાર છે, તો અમે કોઓપરેટ કર્યું કે કોઈ પણ વાતાવરણ ખોટી રીતનું સર્જાય નહીં, તે રીતે અમે કોઓપરેટ કર્યું। પણ અત્યારે આ લોકોને કોઈ પણ જાતની કાયદાની બીક નથી। તારાથી થાય એ કરી લેજે, તારે સમાચારમાં ચડાવવું હોય તો ચડાવી દેજે, મને કોઈ ફરક પડતો નથી અને મારું કોઈ કશું તોડી શકવાનું નથી। ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક મુહિમ ચાલુ કરી હતી વરઘોડો કાઢવાની, હા, અને એ વરઘોડામાં લોકો લંગડા ચાલતા હતા, કારણ કે એ લોકોની સર્વિસ થતી હતી, પોલીસ એ લોકોની સર્વિસ કરતી હતી। શું લાગે છે કે આપણે જે આજે ફરિયાદ કરી છે તો આની બી સર્વિસ થશે કે? બિલકુલ આ થવી જ જોઈએ અને એક દાખલો પોલીસે બેસાડવો જોઈએ। અવારનવાર પત્રકારો પર ખોટી ટિપ્પણીઓ અને ખોટી રીતના હેરાન પરેશાન કરવાનું કામ પણ કરી રહ્યા છે અસામાજિક તત્વો, જે ખોટી ફરિયાદો પણ પત્રકારો પર કરાઈ રહ્યા છે અને કરી પણ રહ્યા છે। તે વિરુદ્ધમાં આજે હું આના વિરુદ્ધમાં સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા આવ્યો હતો। સિટી પોલીસ સ્ટેશનમાં પહેલા પણ આપણે ફરિયાદ નોંધાવી છે, આપે બીજી વખત આજે તમે ફરિયાદ નોંધાવવા આવ્યા, તો શું લાગી રહ્યું છે? એનો જે કોન્ફિડન્સ હતો કે ભાઈ પોલીસ મારું નહીં બગાડી શકે કશું, તો શું લાગી રહ્યું? સિટી પોલીસ સ્ટેશન વ્યવસ્થિત કાર્યવાહી કરે છે ખરી? અગાઉ સિટી પોલીસ સ્ટેશને તો ઘણી સારી કાર્યવાહી કરી હતી,
મારા આવતા પહેલા તો એ આરોપીને સિટી પોલીસ સ્ટેશન વાળા જે તે સમયે લઈને પણ આવ્યા હતા પછી અને ત્યારબાદ કમ્પ્લેન પણ કરી હતી, પરંતુ અમુક યાકુતપુરાના આગેવાનો આપણી પાસે આવીને રિક્વેસ્ટ કરી હતી. જે બીજું નામ હતું ઇરફાન દાઢી, કે આ વ્યવસ્થિત માણસ છે, આને તું અત્યારે જવા દે, જવાબદારી અમે લઈ રહ્યા છે તેવું કહ્યું હતું. ત્યારબાદ કોર્ટની અંદર સમાધાન કર્યું હતું, પરંતુ છતાં પણ આ લોકોને કોઈ ફરક પડ્યો નથી, જેથી આજે મેં કમ્પ્લેન રજીસ્ટર કરાવી છે અને મને એવી આશા છે કે સિટી પોલીસ સ્ટેશન તરફથી સારામાં સારી કાર્યવાહી થશે. ભૂતકાળમાં એક પત્રકાર હતા દિનેશ પાઠક, જેમનું મર્ડર થયું હતું, રાજુ રિસાલદારે મર્ડર કર્યું હતું. હવે પત્રકારને કોઈ ગમતું નથી, શું લાગી રહ્યું છે? કેમ કે પત્રકાર એક ચોથો સ્તંભ છે. દિવસ અને દિવસે પત્રકારોની જે વેલ્યુ છે એ ડાઉન થતી ગઈ છે, જેનું કારણ એક જ છે કે આવી રીતે આ અસામાજિક તત્વો પત્રકારોને હેરાન પરેશાન કરી રહ્યા છે અને એમની પત્રકારોની ખોટી છાપ ઊભી કરી રહ્યા છે. જે ખોટા છે એની પર તો ફરિયાદ થાય છે જ, પણ જે ખોટા નથી એની પણ વગર કામની ફરિયાદ થઈ રહી છે. આજે અમારા દ્વારા કશું જ કરવામાં નથી આવ્યું, છતાં પણ આ લોકો અમને હેરાન પરેશાન કરી રહ્યા છે. તો શું આ લોકોને કોઈ પણ પ્રકારની કાયદાની બીક નથી? હવે તો એવું લાગી રહ્યું છે. હવે એક જ માંગણી છે, આની પર સખ્ત ને સખ્ત કાર્યવાહી કરો. કાલે ઉઠીને આપના પરિવાર હુમલો થાય છે અથવા તો કોઈ એવું ઘટના ઘટે છે, તો તમે એને કોણ માનશો, કોણ કરાવી શકે છે? એવું તો આપણને ખબર નથી કે આની પાછળ કયું પીઠબળ છે કે શું કામ કરી રહ્યા છે, પરંતુ જે પણ છે એને હકીકત રૂપે બહાર લાવે. સિટી પોલીસ સ્ટેશનને મારી એવી અરજ છે કે આને બહાર લાવે અને સારામાં સારી કાર્યવાહી કરે.